હા, હવે ઈવીએમ છે ને જે આખું પહેલેથી હં, કોઈ પણ મોબાઈલ હોય કે કોઈ કેલ્ક્યુલેટર હોય કે કોઈ પણ ગેજેટ હોય ને જે હં. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ હોય ને એની અંદર ચિપ્સ હોય, હા હા, ચિપ્સ એક હોય છે ને મધરબોર્ડ ખબર. હોય નાનું એવું લીલા કલરનું. હા એની અંદર નિટિનોલ થી બનાવેલા ટ્રાન્ઝિસ્ટર હોય. ટ્રાન્ઝિસ્ટર, હા. નિટિનોલ મેટલના. ચાઇના ના. નહીં, ચાઇના નહીં, ટ્રાન્ઝિસ્ટર છે ને જે હં. એ ગમે ત્યાં બનાવી શકાય. ટ્રાન્ઝિસ્ટર એટલે એક સંદેશાને બીજી બાજુ ફોરવર્ડ કરી દે, હા, ફોરવર્ડ કરે. બેંગ્લોર કુદાવી દે, ચેન્નઈમાં પણ બને છે કુદાવાનું ને. કામ કરે, ટ્રાન્ઝિટ કરી આપે. હા હા હા. હવે અત્યાર સુધીમાં જેટલા પણ ઈવીએમ ઉપયોગમાં આવે છે ને એની ઉપર સિરીઝ નંબર હોય. સિરીઝ નંબર એટલા માટે નાખેલા છે કે કયા સિરીઝ નંબર ની અંદર કયું મધરબોર્ડ છે ને એનો ઓરિજિનલ નંબર કહેવાય, ઓરિજિન. ઓરિજિન. હા, એમાં મેક એટલે જયારે એ બન્યું હોય ને ત્યારે એનો પ્રોડક્ટ નંબર હોય, કોડ હોય, આખો બારકોડ સાથે, આમ જેને કહેવાય ને એક સિરીઝ સાથે હોય. એટલે મોબાઈલ સાથે જેમ ઈએમઆઈ નંબર કેમ કનેક્ટ રહે, એમ દરેક જે મધરબોર્ડ નો જે મેક નંબર છે, મેન્યુફેક્ચર એક્સેસ કોડ, બરોબર. મેક. હા, એની સાથે એનું જે લિસ્ટ હોય એમાં એના નંબરની સિરીઝ નું ઈવીએમ હોય. બરાબર. હવે શું છે કે દરેક જિલ્લામાં કે દરેક મતદાન મથકમાં કે દરેક રાજ્યમાં કઈ જગ્યાએ કયું ઈવીએમ છે ને એની યાદી બનાવવામાં આવે. ચૂંટણી પંચ જ બનાવે. ચૂંટણી પંચ. હા, કે ભાઈ આ બુથ ઉપર આ નંબર નું ઈવીએમ થયું, એની યાદી બને, એ પાછી તરત ઉપર મોકલવાની હોય. યાદી બની જાય ને એટલે તરત જ રોજે રોજ મોકલી જ દેવાની. હવે જયારે ચૂંટણી શરૂ થાય, ઉમેદવારો ભેગા થઈ જાય ને પછી ઉમેદવારો નક્કી થયા પછી આ લોકો એવું કરે છે કે એને રેન્ડમલી મિક્સિંગ કરે કે ભાઈ કયું ઈવીએમ ક્યાં જશે ખબર નથી, એવું કહી અને રેન્ડમ કરે. રેન્ડમ કરી અને પછી શું કરે કે એની યાદી બનાવે. એની યાદી કરે પછી. હા, ક્યાં રેન્ડમ કર્યા આટલા, એમ કે ક્રમ નંબર 1, 2, 3, 4, માનો કે 400 બુથ હોય ને એક વિધાનસભામાં, તો 400 બુથ ના નંબર હોય કે બુથ નંબર 1 ઉપર આ નંબર નો ઈવીએમ, બુથ નંબર 2 ઉપર આ નંબર નો ઈવીએમ. સમજી ગયા. હવે ચૂંટણી પંચ પાસે અને કંપની પાસે પહેલેથી મેક નંબર ને સિરીઝ નંબર તો છે જ. હા, એની પાસે તો છે જ. બરાબર છે. હવે તમે મને જે વિડીયો કોલ કરો છો કે મેસેજ મોકલો છો કે આંકડા મોકલો છો, તો એ મારા મોબાઈલમાં પહોંચી જાય છે. એને વાયરલેસ કોડ એક્સેસ કહેવાય. વાયરલેસ કોડ એક્સેસ. બરાબર. હવે અગાઉથી જે મેમરી અંદર નાખેલી હોય ને એ તમે ખોલી શકો. એટલે દરેક ઈવીએમ ની અંદરની જે ચિપ્સો હોય, જે મોબાઈલમાં કેમ આપણે સિમ કાર્ડ કેવડું હોય, નાનકડું હોય ને, માઇક્રો સિમ કાર્ડ. માઇક્રો સિમ જ હોય. હા, તો એ માઇક્રો સિમ જેવડી એની અંદર ચિપ્સ હોય જ. એ સિમ કાર્ડ જેવું જ કામ આપે ટૂંકમાં, સિમ એક્સેસ કાર્ડ કરવામાં. જેવું જ, એમ સિમ કાર્ડ થી થોડુંક વધારે સારું કામ આપે. અરે વાહ. એની અંદર મેમરી ચિપ્સ હોય જ અને ઇન્ટિગ્રેટેડ હોય છે. ઘણી મેમરી ચિપ્સ હોય ને એ ઉપર લગાડેલી હોય, આમાં અંદર લગાડેલી હોય. બરાબર. કારણ કે ઈવીએમ આખી દુનિયાએ બંધ કરી દીધા ને ભારતમાં ચાલે છે ને. અહીંયા ચાલે છે. હા, હવે શું થાય છે યુરોપમાં કે હજી ઈવીએમ આ ચાલુ બધા જ જ છે. ઈવીએમ જયારે કંટ્રોલ રૂમમાં ભેગા કરવામાં આવે ને, સ્ટ્રોંગ રૂમમાં, મત ગણતરી મથક હોય ને ત્યાં જ કરવામાં આવે. ત્યારે એ બધાની પાછી યાદી બને અને એની સાથે પેલું હોય છે વીવીપેટ ને બધું ભેગું કરવામાં આવે ને, પેટીયું બનાવીને મૂકી દેવામાં આવે. પણ આ લોકો પાસે તો યાદી છે જ, ચૂંટણી પંચ પાસે. એની પાસે તો યાદી હોય જ. એને તો આ ચૂંટણી અધિકારીઓ પાસે એને પાછી ઉપર મોકલવાની હોય. એને તો બધું એની પાસે એટલે એ ડેટા બધા હોય. કોમ્પ્યુટરમાં ડેટા મોકલી દે કે આટલા આટલા ઈવીએમ આવ્યા, એની સાથે આ વીવીપેટ જોડાયેલું છે, એટલે આખી કોડની સિરીઝ બને. ઈવીએમ નો સિરીઝ નંબર, અંદરનો જે મેક નંબર હોય છે એ મેક કોડ. હા, બરાબર છે. મેકિંગ એક્સેસ કોડ હોય એ. પછી કંટ્રોલ પેનલમાં નંબર હોય છે, તે કંટ્રોલ પેનલ નો નંબર અને વીવીપેટ નો નંબર, આ બધા નંબર આવે. હવે થાય છે. હા, સાંભળવા જેવી વાત છે. હવે જયારે મત ગણતરી ત્યાં સુધી કઈ થતું જ નથી, કોઈ જાતની કોઈ વસ્તુ થતી નથી.
હવે ચૂંટણીનું પરિણામ છે એ એટલા માટે લેટ કરવામાં આવે કે એની અંદર આ લોકોને 12 કલાક મિનિમમ આપવામાં આવે. કેટલી? 12 કલાક. હા, કે આજે રાત્રે બધા આવી જાય ને સવારે પાછા મૂકે. એ દરમિયાન દરેક બેઠક વાઇસ જેટલી પણ બેઠક હોય એની બેઠકમાં ક્યાં કેટલા કયા નંબરનું ઈવીએમ છે કે વીવીપેટ છે બધું નક્કી થઈ જાય. ચૂંટણી પંચ પાસે હોય જ બધું. હા, એની પાસે ચૂંટણી પાસે હોય તો પાર્ટી પાસે હોય, પાર્ટીના જે આઈટી એન્જિનિયરો છે એની પાસે હોય. એની પાસે હોય જ 100%. હા, અને આ બનાવ્યું છે ભારત ઇલેક્ટ્રોનિક્સ કંપનીના જે સોફ્ટવેર એન્જિનિયરો છે જે હાર્ડવેર વાળા છે એની પાસે હોય. એની પાસે હોય. આ બધા જ ઇન્ટરનલી કનેક્ટ રહેવાની જરૂર નથી, કારણ કે બધો જ મસાલો રાજ્ય ચૂંટણી પંચ અને કેન્દ્રીય ચૂંટણી પંચ ભારતના ચૂંટણી પંચના કોમ્પ્યુટરમાં ઓટોમેટિક અપલોડ થતો હોય. એટલે બધો જ જે ડેટા અપલોડ થાય છે તો ભેલ કંપની પાસે જે કઈ પાર્ટી આ કરી રહી છે એ પાર્ટીના જે એન્જિનિયરો છે એની પાસે, ચૂંટણી પંચ પાસે, ત્રણેય પાસે ડેટા હોય છે કે ભારતના અથવા કોઈ રાજ્યના કે કોઈ જિલ્લાના કે કોઈ તાલુકાના કોઈ ગામના કયા બૂથ નંબર ઉપર કઈ સિરીઝનું ઈવીએમ છે એને ખબર જ છે. હા, હવે જયારે સ્ટ્રોંગ રૂમમાં બધા ઈવીએમ જમા થઈ જાય, લોક થઈ જાય ત્યાં સુધી કઈ થતું નથી. હા, પછી આવી જાય મતગણતરી હોલમાં આવી જાય. મતગણતરી હોલની અંદર જયારે આવે ત્યારે એમાંથી 5% ઈવીએમ અને વીવીપેટની કાપલીઓની સમાંતર ગણતરી કરવામાં આવે. 5%. 100 ઈવીએમ હોય તો 5 ઈવીએમ ને વીવીપેટ ચકાસે કે ભાઈ આટલા મત આને મળ્યા ને એની આટલી કાપલી છે. બાકી 100% ચેક ન કરે? નહીં. હવે સાંભળ, બહુ કોઈ વસ્તુ સમજવી હોય ને તો એને ધ્યાનથી સાંભળવી જરૂરી છે. આ મારો 5 ચૂંટણીનો અને 1 લોકસભાનો, 5 ધારાસભા ચૂંટણી લડવાનો અને 1 સંસદ લડવાનો અનુભવ છે. મેં જાતે આ જોયું છે. હા, હવે આ 5% જે ઈવીએમ ની ગણતરી જે સિલેક્શન થાય ને એ પેલા થાય. એટલે એ 5 સિલેક્શન થઈ જાય ને એ 5 ને બાદ કરવાના છે. કેમાં? જે મેઇન ડેટા છે એમાં. એટલે 5 માં કઈ કરવાનું હોતું નથી. અને ઈ પાછો જે તે પ્રાંત અધિકારી કે ચૂંટણી અધિકારી હોય ને એ તરત જ ઉપલા અધિકારીને મોકલી દે છે કે ભાઈ આ 5 મેસેજ કરીને મોકલી દેવાનો કે આ 5 એક્સેસ થઈ અને એ વીવીપેટ સાથે આની સરખામણી કરવાના. આ 5 અમે 5% અલગથી સિલેક્ટ કરી લીધા છે. એટલે જે મેઇન 100, 200, 250 ની જે યાદી હતી એમાંથી 5 ને બાદ કરી દે. પછી પાછળ જે વધ્યા ને એનું મિનિટોની અંદર એક્સેસિંગ ચાલુ થાય. હા, કારણ કે આ છે ને ઈ મલ્ટી ટ્રાન્ઝેક્શન સિસ્ટમ હોય છે. તમે કેમ ગ્રુપ કરો ને એમાં બધા ગ્રુપના નંબર પહેલેથી સિલેક્ટ કરેલા હોય. હા, તો એમાં તમે એનાઉન્સર ગ્રુપ બનાવી શકો છો, જનરલ ગ્રુપ બનાવો છો. એમાં ઈવીએમ છે ને એના દરેક જિલ્લા અને મત વિસ્તાર જે હોય ને, વિધાનસભા વિસ્તારો એ પ્રમાણે ને લોકસભા વિસ્તાર પ્રમાણે ઘણા બધા લોકોના કોમ્પ્યુટરો, 8-10 કોમ્પ્યુટર હોય તો આ બધું થઈ જાય. હવે એ શું કરે છે કે જયારે મતગણતરી કરવાની શરૂ થાય ને, ઓલા 5% અલગ કર્યા પછી જે મતગણતરીની શરૂઆત થાય છે ને એ સમય દરમિયાન જ જે કોમ્પ્યુટર, જે ઈવીએમ મશીન છે ને જે એમાં કઈ નથી થતું, પણ થાય છે શેમાં ખબર છે? જે કાઉન્ટિંગ મશીન હોય છે ને એમાં. કારણ કે એમાં કાઉન્ટિંગ કરવા માટે કેલ્ક્યુલેશન ચિપ્સ છે. તો એમાં પહેલેથી જ મેમરી સેટ કરેલી છે કે 70% મત આમાં ટ્રાન્સફર થઈ જાય. એટલે એમાં છે ને આપણે જેમ આલ્ફા, ગામા ને જે સિરીઝ છે ને, હા, જે એ પ્રમાણે જાવા લેંગ્વેજ ની અંદર એનું ઓટો કાઉન્ટિંગ શરૂ થઈ જાય. જાવાસ્ક્રિપ્ટ, PHP, .NET ની જેમ. યસ, એટલે એ 70% જેટલા મત કે 65% પહેલેથી જે મેમરી ની અંદર છે ને, બરાબર છે, ઈ પ્રમાણે આખું કાઉન્ટિંગ મશીન એક્સેસ થાય. એટલે ક્યારેય કોઈને શંકા ન જાય. આ લોકો શું કરે છે, ભાજપ વાળા અત્યાર સુધી, કે કોંગ્રેસના મુખ્ય નેતાઓ હોય કે અમુક નેતાઓને, એટલે કે કમસે કમ 25% સીટ તો એ સામે વાળાને જીતાડી દે. એટલે મુખ્ય પક્ષના મુખ્ય નેતાઓ કઈ ન કરે ને એને ક્યારેય સત્તાય ન મળે. સત્તા આ લોકોને મળે છે. ઈવીએમ નો ખેલ. બાકી ભારતીય જનતા પાર્ટી 2017 ની વાત કરું છું,
એ પછી ક્યારેય ઈમાનદારીથી ચૂંટણી લડી નથી. અને આ રામ મંદિરનું કરે કે પાકિસ્તાન ને મુસલમાન ને CAA 370 ને આ જે બધું રોડ રસ્તા ને વિકાસ ને એ બધું છે ને જે એ લોકોની સામે જે રીતે ફીચર ફિલ્મ આવે ને એ રીતેની સ્ક્રિપ્ટ પ્રમાણે ફીચર ફિલ્મ ચાલે છે ને એની સાયકોલોજીકલ ટીમો આ કામ કરે છે, એની PR ટીમો કામ કરે છે. સાચી વાત છે. અને નીતિશ કુમાર છે કે અરવિંદ કેજરીવાલ છે, બરાબર, આ બધા ભાજપના ને સંઘના સભ્યો જ છે પહેલેથી. એવું છે? હા, નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર, અરવિંદ કેજરીવાલ ને એ બધા ઇન્ટરનેશનલ સ્વામી વિવેકાનંદ ફાઉન્ડેશન છે ને એના સભ્યો છે ને બધા નજીકના મિત્રો છે. સામે સામે ઉભા રહી અને જનતાને અને બીજા અન્ય રાજકારણીઓને વિધિસર આ લોકો ઠગે જ છે. બાકી બેલેટ પેપર ઉપર જ ચૂંટણી થાય, દુનિયામાં કોઈ કરતું નથી. અને હવે આ ચૂંટણીમાં 400 ની પાર જાય ને એટલે દેશની તમામ બેંકો ખતમ, રેલવે ખતમ, ST ખતમ, શિક્ષણ ખતમ, આરોગ્ય ખતમ, રોડ રસ્તા ખતમ, ખનીજ ખતમ, બધું ખતમ. અને જે દેશ ઉપર અત્યારે 4 લાખ કરોડનું દેવું છે એ 6 લાખ કરોડનું થઈ જશે. અને ઉદ્યોગપતિઓની જે કઈ લોન માફ કરી એનાથી બમણી બીજી માફ કરી દેશે. ખનીજનું પણ એ લોકો 30 વર્ષની લીજ આપી દેશે. અને સરકારની જેટલી પણ એવી એજન્સીઓ જે કમાવ છે, IOC ને આ તેને બધું જ આ લોકો વેચી મારશે, ટેલિકોમ ને બધું. કારણ કે એનો આશય એ છે કે ટકી રહેવું પડે એમ છે. આ વાઘની સવારી થઈ ગઈ છે. કારણ કે કોમવાદ ને જાતિવાદ ને આ મણિપુરના કાંડ થયા કે આવા જે કઈ કાંડો આ દેશમાં થયા ને, પુલવામાનો કાંડ થયો કે, તો આવા જે અસંખ્ય કાંડો થયા ને, ગોધરા કાંડો ને, એની અંદર જે બૌદ્ધિકતા, જે પ્રપંચની બુદ્ધિ વાપરી હતી ને, જેને પણ વાપરી છે, જેને પણ આ ઉદ્ભવ કર્યો છે ને, એ લોકો સમજે છે કે જો સત્તા ઉપરથી થોડીક વાર માટે પણ નીચે ઉતરી ગયા ને તો પતી જશું. એટલે એન કેન પ્રકારે એને આ EVM હાથમાં આવી ગયું. લોકોની શ્રદ્ધા અને અંધશ્રદ્ધા ની હાથમાં આવી ગઈ, જાતિવાદ અને કોમવાદ હાથમાં આવી ગયો. એટલે આ લોકો EVM ઉપર જ જીતશે. અને હું ગેરંટી આપું કે ભાઈ આ લોકો બેલેટ પેપર ઉપર ચૂંટણી કરે ને એટલે ભારતમાં 60 સીટ પણ ભારતીય જનતા પાર્ટીને ન આવે. અને ગુજરાતમાં 26 બેઠકો છે ને, એમાંથી 16 થી 17 બેઠકો ઉપર ભાજપને ડિપોઝિટ પણ ના મળે. અને જ્યાં જનતાનો પ્રચંડ વિરોધ છે અને ભાજપના પક્ષનો વિરોધ છે, એવા જે 16-17 ઉમેદવારો છે એ ડિપોઝિટ મળે એમ નથી ને એને અપક્ષમાં ઉભા રાખો તો પણ એને 100 મત મળે એમ નથી. એવા લોકો જો જીતી આવે લાખો લીડ થી, તો એ માત્ર EVM ની કમાલ છે. અને આ જ રીતે હાલશે અને દેશ બરબાદ થવાનો છે. અને વર્ગ વિગ્રહ ને કોમવાદ ને મોંઘવારી ને બેરોજગારી ને ગુનાહિત પ્રવૃત્તિ ને વહીવટી અરાજકતા ને ધાર્મિક અરાજકતા ને સામાજિક રીતે વર્ગ વિગ્રહોની અંદર જ આ 2024 જૂનથી ચાલુ થશે. એટલે લોકોને બેફામપણે અરાજકતામાં ડૂબી જ જવાનું છે.